વધારી રહ્યા છીએ. હવે મારે જવું છે બાળકો તરફ. બેને વાત કરી, ખૂબ સરસ મજાનો એનો શિક્ષકો જે છે એ ખૂબ સરસ મજાનું ધ્યાન આપે છે. સૌથી પહેલાં જેના દ્વારા મારે અહીંયા આવવાનું થયું છે, જે નિમિત્ત બન્યું છે એમ કહી શકાય. હા, અમારે પંચીબેન પોતે ખૂબ પોતાની સ્વરચિત કવિતાઓ પણ બનાવે છે, વાર્તા લેખન કરે છે. તો પંચીબેન, તમારા વિશે થોડીક ઓળખાણ બધાને આપશો આપણે. તમે બોલો. મારું નામ ખૂટી પંચી કેશુભાઈ છે. હું અહીં બિલડી સેમ શાળા 2માં ધોરણ 6 માં અભ્યાસ કરું છું. ખૂટીબેન, ભાઈ પંચીબેન, તમે જે આ વાર્તાઓ લખો છો ક્યાંથી શીખ્યા છો તમે એ કહો. અમને મેડમે કીધું એમ અમે લાઇબ્રેરીના પુસ્તકો વાંચીએ છીએ. પછી એમાંથી અમને હર્ષા મેડમ, અશ્વિના મેડમ અને અમારા કમલેશ સર જે છે એ અમને માર્ગદર્શન આપે અને અમે પછી એમાંથી વાર્તા બનાવતા ધીમે ધીમે શીખ્યા. અને પછી અમે વોટ્સએપમાં એક ગ્રુપ રાખેલ છે, એમાં અમે બધી વાર્તાઓ મોકલીએ છીએ. કેટલી વાર્તાઓ તે લખી છે અત્યાર સુધીમાં? મેં 6-7 જેટલી વાર્તાઓ લખી છે. અને તેને ક્યાંય પ્રકાશિત થઈ હોય બહાર ક્યાંય કોઈ? હા, ફૂલવાડી ન્યૂઝમાં આવે છે. એવું? અવળી નાનકડી દીકરી એની વાર્તાઓ અત્યારે બીજા છોકરાઓ વાંચીને આનંદ લે છે. આ બેનને એકવાર તાળીથી વધાવી છે. તો પંચીબેન, તમારી પાસેથી તમારે ખુદે રચેલી કોઈ વાર્તા હોય તમને જે બહુ ગમતી હોય એ આપણે સાંભળશું બધાય? જી, સંભળાવો. એક જંગલ હતું. જંગલમાં ઘટાદાર જંગલમાં ઘણા બધા પશુ પક્ષીઓ રહેતા હતા. તે ત્યાંના પશુ પક્ષીઓ વૃક્ષોની આજુબાજુ, વૃક્ષોની ડાળીઓ પર, આમ વૃક્ષોની આસપાસ રહેવાનું વધુ પસંદ કરતા હતા. એક વખતની વાત છે, ત્યાંના પક્ષીઓ તેઓ બધા સંતા કોકડી રમતા હતા અને ચકલીબેન તેમાં દાવ દેતા હતા. ચકલીબેન દાવ દેતા હતા અને બધા પક્ષીઓ જે છે તે વૃક્ષોની ડાળીઓમાં અને વૃક્ષોની આસપાસ આમ છુપાઈ ગયા. જ્યાં ચકલીબેન દાવ દે અને બધાને શોધવા ગયા ત્યાં તો જોરદાર પવન આવ્યો અને જોરદાર વરસાદ પણ ચાલુ થયો. બધા પક્ષીઓ જ્યાં સંતાણા હતા ત્યાંથી બહાર આવી અને એકબીજાની અંદરો ચર્ચા કરે છે કે આ બધું છે શું. તો એમાંથી કોઈ પક્ષીએ કહ્યું કે ચલો આપણા વડીલોને પૂછીએ કે આ શું થઈ રહ્યું છે. સામાન્ય રીતે વરસાદ તો તેમણે જોયો હતો, પણ આ જે વધારે પવન હતો તેના વિશે તેઓને કંઈ વધારે જાણ નહોતી, કેમ કે તેઓ નાના હતા. આવા જોરદાર પવનમાં એકબીજાના મદદથી તેઓ માંડ કરી ઉડી તેમના વડીલો પાસે ગયા ત્યાં અને જઈ પૂછ્યું કે આ વરસાદ તો જોયો પણ આ ખૂબ પવન, આવું કેમ? તો તેઓના વડીલમાંથી કોયલ માસીએ કહ્યું કે આને વાવાઝોડું કહેવાય ને આવું જ્યારે ને ત્યારે થતું હોય છે. તો આ શક્યતા છે કે આ વાવાઝોડામાં આપણને આપણા જે વૃક્ષ પર માળા છે તે માળા પડી જાય અને આ વૃક્ષો પણ પડવાની શક્યતા છે. તો બધાને વિચાર આવ્યો કે જો આપણા માળા પડી જશે તો આપણે રહેશું ક્યાં અને પાછો આટલો પવન. તો તેઓમાંથી મોર દાદાએ એક યુક્તિ આપી કે આપણે બધા એક ખૂબ જ મોટું એક ઘર બનાવીએ અને જ્યાં સુધી વાવાઝોડું શાંત ન થાય ત્યાં સુધી આપણે તેમાં રહીશું. તો મોરદાદાએ કહ્યું કે જે યુવાન પક્ષીઓ અને નાના પક્ષીઓ છે તે ઉડી જ્યાંથી ને ત્યાંથી લાકડા વગેરે જેવો ઘાસ વગેરે જેવો સામાન ગોતી આવે અને વડીલો છે તેમાંથી ઘર બનાવે. તેઓની યુક્તિ પ્રમાણે યુવાન પક્ષીઓ જે છે તેઓ ઉડી ગયા, લાકડા ઘાસ વગેરે જેવો સામાન શોધી કાઢી ત્યાં એક જગ્યાએ એકઠો કર્યો અને વડીલ પક્ષીઓ જે છે તેઓએ એક સરસ મજાનું ઘર બનાવ્યું. પછી જ્યાં સુધી વાવાઝોડું શાંત થયું ત્યાં સુધી તેઓ બધા તે ઘરની અંદર હસી ખુશીથી રહે છે. આ વાર્તામાંથી આપણને એ શીખવા મળે છે કે એકતાથી કોઈ પણ કામ શક્ય છે. આ વાર્તા તમે જે લખી છે આવું એમ લાગે કે આપણે ઘણા બધા, દાખલા તરીકે કોઈ મિત્રોને તારા જેવડા નાની દીકરીઓને લખવું હોય એમાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો શું હોય છે ખરેખર? તેના આપણને કોઈ મેઇન ટોપિક મળી જાય તો તેમાં પણ આપણે ઘણા બધા શબ્દો ઉમેરી અને વાર્તા બનાવી શકીએ. એમાં કઈ અલંકારોનું કે સ્વરનું કે વ્યંજનનું કે એવું કઈ ધ્યાન રાખવાનું એવું ખરું? હા, વ્યાકરણનું ને એવું બધું ધ્યાન રાખવાનું. અને જો આપણે લાઇબ્રેરીના કે આમ પુસ્તકાલયમાંથી પુસ્તકો વાંચીએ તો આપણું શબ્દ ભંડોળ વધે અને કોઈ મેઇન મુદ્દા હોય તેના ઉપરથી આપણે વાર્તા બનાવી શકીએ. બહુ સરસ. હવે આપણે